હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. 5:15 પપ્પાનું વોકિંગ ચાલુ થઈ ગયું. તો હું ઉઠી ગઈ 4 વાગે. પાણી પીને નવરા થયા એટલે હવે જો બસ હવે વંશભાઈનો નાસ્તો અમે બનાવી દીધો છે. જો પોપકોર્ન દીધા છે, બનાવી દીધા છે સવારમાં, અને આ ચોકોસ પોપકોર્ન બનાવી દીધા એને. બીજું આજ તો કાંઈ બનાવ્યું નથી નાસ્તામાં. ચાલો હવે એક્સરસાઇઝ કરવાની. પપ્પા તો વોકિંગ ચાલુ કરી દીધું છે, હવે હું જાઉં છું. હેલો ગાઈસ, તો વાગી ગયા છે કેટલા વાગ્યા? 7:30. અને વંશભાઈ જો તૈયાર થાય. તૈયાર થઈ જાય. હા, 7:30 થયા હો. પપ્પા હજુ કેમ ન આવ્યા? બાળા તૈયાર રાખ્યા, માળા દઈ દીધી છે. બોલ એક્સચેન્જ કરી લઈશ. અમારે કરવાની છે બેડશીટ હરખી. ત્યારે હમણાં મસ્ત હરખી કરી નાખું, પછી તમને દેખાડું. કેમ કે સવારમાં હે ને મારા હાથમાં જોઈએ બેડશીટ ને બધું હરખું કરવાનું. મારા મમ્મી જ કરે નહીં, કેમ કે એ લોકો જાય પછી હું વંશે જોતા હોય, મારા ભાગમાં જ આવે કરવાનું. સારું, ચાલો બેડશીટ હરખી કરો પછી મળી. વંશભાઈ જાય મહાદેવ. તો બેડશીટ કરી નાખી કમ્પ્લીટ. ડન, બેડશીટ ડન. હવે મમ્મી માટે ગરમ પાણી કરવાનું. ગરમ પાણી કરી દઉં લીંબુવાળું, પછી વાત. વંશભાઈ માળા કરે. જોઈને પપ્પા આવી ગયા છે એક્સરસાઇઝ કરીને, ને વંશભાઈનું બધું તૈયાર છે કમ્પ્લીટ. શું તૈયાર છે વંશભાઈ? મહાદેવ શું થઈ ગઈ તમારી એક્સરસાઇઝ? શું કેળા ખાવા? કેટલા? એટલા ખાઈ જઈશું? દેખાડો તો કેટલા હે? કેટલા હે બાબા? એમાં થાય તકલીફ શું પડે ખબર હે? એને બિચારાને મળતા ને એટલે આ કપ થઈ ગયો એટલે એમ નહીં વાંચ. જો શેડા ઢોળે કેળાનું. હા, માલ જ ખાવો હે. ભૂખ લાગે સ્કૂલે તો દૂધમાં પીવા આવે હોલેક્સ કે પોતે બોર્નિટાવાળું એવું કાંઈ વાંધો નાની સૂચ નથી છે ને મારા એકના સૂચનાથી સાચું બોલ છે. શું મેં કીધું તું કે વંશે પેલા કીધું તું? શેનું હોલિક્સ ને તમ કેવી આવશે પણ પડીકા બંધ થાય પછી. હા, પડીકા બંધ. પડીકા તો મને જ છે. પડીકા ક્યાં ખાઈ પપ્પા? કાલે હું લાવી પડીકા જ કહેવાય. હું લાવ્યો ને એને પડીકા જ કહેવાય. હા, સાચું. બહારનું તો પપ્પા હવામાં ભૂખ લાગે. ભૂખ લાગે તો વાંધો નહીં, તમારે પડીકા ખાઈ લેવા. પડીકા ક્યાં લાવે? પડીકા ક્યાં લાવે? આજથી શું તમે એના જ યોગ્ય હો. હા, તમારે પડીકા શરીરને શું કે જો રાજેન્દ્ર કાલ હે ને કરી દીધી હતી. પરમ દિવસે રહી છે અને માપે જ કહેવાય. માપે ન કહેવાય કે માપે તો ઠીક, એટલે એની વાત નથી, પણ શરીરને નુકસાન તો કરે ને. માઇક્રોસ્કોપથી વેફરું બતાવી હતી પૂછજો ને પપ્પાને. કેન્સર થાય. લો ઘરમાં ઘણું છે. રાત્રિ બનાવીને ખાય. હા, બરાબર હોય કરવાનું. પડીકા તો આવશે જ નહીં, અને બાઈ નાસ્તો નહીં આવે બહારનો. ઘરનો મમરા વગાડ દો, હાલો જે કહેતો એ કરતો. કેળા વગર તૂટી ગઈ છે. એ મમરા લે નાખ દેવા પડે છે. હા તો એ જ એટલા અતિ કરી નાખી. જોયું ને? પેલા હું બોલો કે શું કે દે મમરા વગાડી દીધા. તારું જૂઠ આમાં નામ આવી ગયું તરત ને તરત. અતિ તો કરાશ. મને ભાવ એવો નથી કરતી. તીખા કરાશ. મને તો ગયડા ભાવે. લો તને કેવા ભાવે? લસણ ગરમ પાણી એ ગરમ નાખામાં થોડુંક બોન. હા, પણ હાવ ઠંડુ છે. ના, થોડુંક વોર્મ વોટર તો જોઈ ને. હાલો હંસભાઈ, શું તમારો અભિપ્રાય આપો? આવું ફેરતા અમે લો ને બેન. કેટલા? 8 ઉપર 5.
પપ્પા એ બાબુ પાકીટમાં પૈસા નથી. હોલિક્સ તો લાવું જ છે હો. હોલિક્સ બોર્નવિટા વાળું આવે લે. ચાલો વાગી ગયા છે 9:30 અને પૂજા બધી થઈ ગઈ ને બેન જોવે મોબાઈલ પોપકોર્ન દર્શન કરી લ્યો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં મહાદેવ, હર હર, જય શ્રી રામ. જજા કરી જય શ્રી કૃષ્ણ. કેમ છો ને મજામાં? ચાલો આજ ડ્રાયફ્રૂટ ને કિસમિસ ને કાજુ કિસમિસ કાનો તરાવ્યા છે. મારો કાનો ખાઈએ મેં લડ્ડુ લીધું એટલે લઈ ધોઈને તૈયાર થઈને બે ગયા હે કાનજી. એના પપ્પા ગયા મહાદેવજી અને બસ હવે મારે પાછળનું કામ થઈ ગયું. હવે કચા પોતા બાકી છે. હું મારું કચરા બેન કરશે પોતા એટલે કામ થઈ જાય પૂરું. ને આજે મારે સહી એક બાકી છે તો એ જવાનું છે બેંકે. હેલો ગાઈસ, તો વાગી ગયા છે 1:15 અને જમવામાં સુબહનું છાત જોઈ. આજે કોલેજ નથી ગઈ કેમ કે મમ્મી પપ્પાની મોડ આવ્યા હતા. આજ બેંકેથી 12:15 તો ના સોરી 12:30 તો મમ્મી પપ્પાની આવ્યા તો પછી તો કાંઈ ઓપ્શન નહોતો જવાનો. શું બનાવ્યું છે આજ જમવામાં? મિક્સ કઠોળ છે, રોટલી છે, સંભારો છે અને મૂળા છે. અને ભાત ઉપર પણ મમ્મી પપ્પા ઘઉં નથી ખાતા. આ રોટલી સ્પેશિયલી મારા મંચ માટે બની છે. લડ્ડુને થાળ કરી કરીએ આપણે. હા, લડ્ડુને થાળ ધરાઈ દઈ. મમ્મી ઘી ક્યાં છે? ઘી ઓકે સારું, ચાલો લડ્ડુને ધરાવું ત્યારે મળ્યા. જો લડ્ડુના જમવામાં શું છે? રોટલી, છાશ, મૂળા, સંભારો, ભાત. તુલસીનું પાન મૂકી દઈએ આપણે ને ઢોકળી વગાડી બળદો દઈ દઈ આડો ને મારી માટે દાળ છે ને આને 24 કલાક ટીવી સિવાય કાંઈ અમને જમવા હાલ બંધ થાય હતી. એક એપિસોડ વાળી ના આઈ એમ નોટ ઓકે. આઈ એમ શ્યોર. જમવા ટાઈમે નથી. હેલો ગાઈસ, તો વાગી ગયા છે રાતના 8 અને આજ તો અમારે જમવામાં એકદમ ફૂલ હેલ્ધી ડાયટમાં જે છીએ અત્યારે. હું તો નથી, હું ખબર નહીં કેદીથી રેગ્યુલર થાઈશ બટ કાલથી વિચારે કેમ કે કાલે પાણી ન પીએ કે 12 ગ્લાસ, આજે ન પીએ. આજ મેં 1 ગ્લાસ વધારે એટલે ધીમે ધીમે કરીને 12 ગ્લાસ કરીશ એક દિવસમાં. સો આપણે જોઈએ મમ્મી પપ્પા શું કરે છે. પપ્પા તો આગળ એમનું બધું શેકનું મને પલાળે. મમ્મી શું કરે એ જોઈએ આપણે. મારી મમ્મી એઝ ઓલવેઝ કિચનમાં છે. मैं बना रही हूँ सोया वड़ी और ओट्स पराठा के पराठे. सोया वड़ी ओट्स पनीर स्टफ्ड पराठा. આવડું મોટું થશે. સોયાબીનની વડી હોય ને ગરમ હોય એને પીસી નાખવાની. સોયાબીનની વડી ઓટ્સ બેને પીસી એના અંદર મસાલા જે નાખો હોય પછી અંદર પનીરનું સ્ટફિંગ. જો એક પપ્પા હું આવું ભેગી પનીર અને ઓલી રાજકોટની ચટણી આવી. પણ મ્યુસલી ઓનલાઈન મગાવી લઈશું ને. હા મળે છે ઓનલાઈન આવતું. હા તો પનીર ને રાજકોટની ચટણી બે 200 ગ્રામ અને રાજકોટની ચટણી હો. સો મ્યુસલી ઓફકોર્સ હું ઓનલાઈન જ મગાવું તો ઓનલાઈન સારું આવે એટલે તો આપણે એમેઝોનમાંથી મગાવી લઈશું. જિંદાબાદ. અને પપ્પા તો પનીર ને એવી વસ્તુ જે છે ને અમે ફ્રેશ લેવી હોય ને એ જ અમે આવી રીતના લેવા છે. બાકી અમે ઓનલાઈન જ મગાવીએ મોસ્ટલી. તો બધું આમાં ડબલ ચીન થઈ ગયું હોય. ઘટાડું છે અંડરવેટ
નોર્મલમાં આવું મમ્મી અંડરવેટ કરવો હે ભાઈ કેવી રીતના કરી રામ જાણ કહીશ તો ખરી આ વેફર બિસ્કિટ ખોટા મેં મગાવી દીધા આજ પતાવી દઈશ બધા રોજ રોજ નો લેવ ને એક લઈ લેવાનું બંધ કરી મેં કીધું મારી વાત થાય જવાબ જ નથી વન પીસ તું કેટલી ભાગશાળી કહેવાય મારા જેવી તને છોકરી તો પછી વન પીસ આવું કે હોય જ નહીં માર જેવું કા સાડા બારે તો હું ભાત મૂકી જ ગઈ હતી કઠોળ બાફીને ગઈ હતી બરોબર તો એને કાંઈ નહીં ખાલી કઠોળ વઘારતા તો આવડે કઠોળ આપણને નથી આવડતા લીલોતરી બધાય શાક વઘારી દઈશ કઠોળમાં હજી નથી શીખા એટલે આપણને આવડતા નથી કઠોળમાં મને એક વસ્તુ આવડી લચકો દાળ મેં કોઈ દિવસ ટ્રાય કર્યા નથી કઠોળ બનાવવાની એટલે એ મને નથી બાકી લીલોતરી શાક મને બધાય આવડે તો આવું હે આ તો વ્લોગ કાંઈ એટલો બધો ઉતારવાનો નહીં મારે મારી મમ્મી હમણાં તો આ સાઈડ જો આ વધારે જાડુ થઈ ગયું આઈબ્રો આ બેનો છે ઘણી જગ્યા તારે નથી જો તારે ને હે ને થોડાક વાળ હે મારે પપ્પા ઘોડે છે મારે નથી ઘણી બાઈક સારી તો પછી તું આ કટાક્ષમાં કેસ કે સારી રીતના કે બોલો મારાથી તો હું થાય હું તો શું કરું હાલે હારી દે સારું ચાલો તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમારી બીજી ચેનલ છે BR ટ્રાવેલિંગ રિલેટેડ એ મારી ચેનલ છે અને કાલ જ એક મેં નવો વ્લોગ વિડીયો મૂક્યો છે એમાં શ્રીનગર માટે શ્રીનગરનો ડલ લેક નહીં બટ અમે જે ઉપર શંકરાચાર્ય મંદિર ગયા હતા ને શ્રીનગર ઉપર એકદમ ટોપ ઉપર છે મંદિર ત્યાંથી તમને આખું શ્રીનગર ને આખી ડલ લેક તમને ત્યાંથી આખો વ્યૂ બતાય તો અમે ત્યાં ગયા હતા ને ત્યાં મમ્મીએ હાથ કરી નાખ્યા હતા ઊંચા એ તો 4-5 પગથિયા ચડીને જ કે મારે આવું નથી મારું કામ નહીં અને પછી ત્યાંથી મમ્મીની બધાય વળી ગયા પછી મેં ને પપ્પા હિંમત કરી કે હાલો ને જઈ થોડોક વ્લોગ તો આપણે લઈ શકીએ એમ તો પછી વ્લોગ માટે અમે હિંમત કરી કે હાલો જઈ પછી ધીમે ધીમે હું પપ્પાને મનસ ત્રણેય ઉપર ગયા અને અમે દર્શન કર્યા શંકરાચાર્ય મંદિરની પણ સાચે ભલે વ્લોગ માટે ગયા ગમે માટે ગયા હતા પણ ત્યાં ગયા ને એના પછી શું થાક લાગ્યો ને કાંઈ ધ્યાનમાં જ નથી કે ત્યાંથી લોકેશન એટલું સારું હતું ને મંદિરે એવું મસ્ત હતું કે તમને એવું થાય કે ત્યાં જ બેસી રહે તો વ્લોગ માટે તો ગયા હતા પણ મસ્ત એક્સપિરિયન્સ થયો અને તમે લોકો જાઓ એટલે શ્રીનગર તો અહીંયા જાયજો ચોક્કસ ને એની ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો ત્યાંથી વ્યૂ સુપર્બ એટલે વાત જવા દેવો તો બાય બાય રાધે રાધે